એના માટે તો છે જ તે, પણ સમક્ષ પાછું 18 વરણ એની માટે લાભ લઈ શકે. સમક્ષ પાછું 18 વરણ એ મારી હિંગળાજના નવરંગા માંડવાનું આયોજનના લાભ લઈ શકે એવું અમારે શ્રી હિંગળાજ ધામ નવાગામ ચિરોડા, શ્રી હિંગળાજ ધામ નવાગામ ચિરોડા એ હિંગળાજ ધામની માલિકા મારી ભગવતી હિંગળાજના નવરંગા માંડવાનું આયોજન, અને જેની નવરંગા માંડવાના આયોજનની તારીખ કેવા જાય, ડાક ડમરૂની આયોજનની તારીખ કેવા જાય ને, તો જેની તારીખ છે 31/10/2025 શુક્રવારની રાત્રે. મારા બાપ 31/10/2025 શુક્રવારને રાત્રે 9:30 કલાકે મારી ભગવતી હિંગળાજના માંડવાનું ડાક ડમરૂનો પ્રોગ્રામ ચાલુ થશે. અને સમક્ષ ગુજરાત પરિવાર અને ગુજરાતની માલિકા જેટલા પણ મેર પરિવાર, મેર બાવળિયા જેટલા પણ રહેતા હોય તમામને જાહેર હિંગળાજ ધામ નવાગામ ચિરોડા વતી બધાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ છે. અને મારી હિંગળાજ ધામ વતી બધાને માં ભગવતી હિંગળાજ ધામ નવાગામ ચિરોડા વતી બધાને તારીખ 31/10/2025 ના રોજ નવરંગા માંડવાની માલિકા પધારવા ભાવભર્યું હાર્દિક આમંત્રણ અને હાર્દિક આમંત્રણ મારા બાપ. તો અવશ્ય બધાએ પધારજો, એની નોંધ લેજો અને એની માલિકા અવશ્ય બધાએ હાજરી આપજો. અને ડાક ડમરૂના કલાકાર શ્રી કહેવા જાય તો અમારે ભવદીપભાઈ રાવણદેવ આમલાવાળા, નિલેશભાઈ રાવણદેવ ચોગઠવાળા, મહેશભાઈ રાવણદેવ નીંગાળાવાળા સ્ટાફ સાથે હિંગળાજ ધામ નવાગામ ચિરોડાની માલિકા બધાએ પધારવાના છે. તો એની માલિકા બધા અવશ્ય પધારજો. એની તારીખ 31/10/2025 અને મહાપ્રસાદ 31/10/2025, ધ્વજારોહણ 31/10/2025 અને જેનું સ્થૂપ સ્થળ નવાગામ ચિરોડા 16 વદરા. એની માલિકા અવશ્ય બધાએ પધારજો, ખાસ જોડાજો. નવાગામ ચિરોડા હિંગળાજ ધામ વતી બધાને ભાવભર્યું હાર્દિક આમંત્રણ, તો એની ખાસ નોંધ લેજો.